टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સારું ભણવું છે તો વિદેશ જાઓ, સારી કમાણી કરવી છે તો વિદેશ જાઓ, મોજ શોખ પૂરા કરવા છે તો વિદેશ જાઓ. આવી સલાહો તમે ખૂબ સાંભળી હશે. વિદેશની મનમોહક તસવીરો જોઈને વિદેશ જવાનું મન સૌ કોઈને થાય. આપણે ત્યાંથી સંખ્યાબંધ લોકો દર વર્ષે વિદેશ જાય છે, ત્યાં સેટલ પણ થાય છે. અમેરિકા અને કેનેડામાં તો આખા વિસ્તારો ગુજરાતીઓના છે. પરંતુ વિદેશમાં જો કંઈક થઈ જાય તો પરિવારને આંસુ સારવા સિવાય બીજું કંઈ જ નસીબ નથી થતું. આવી જ બે જુદી જુદી ઘટનાઓથી અમે તમને વાકેફ કરાવીશું, જેની હકીકત સાંભળીને કદાચ તમારો વિદેશ જવાનો મોહ ભંગ થઈ જશે. આણંદ જિલ્લાના બોરસદની વિધિ મેઘાએ પણ ક્યારેય વિચાર્યું ન હતું કે કેનેડામાં તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાશે. કોઈ પણ આવું ન વિચારી શકે. અહીંથી વિદેશ જતી વખતે સારી સારી જગ્યાએ ફરવાના સપના હોય, સારા સારા કપડાં પહેરવાના સપના હોય, પરંતુ રિયાલિટી દરેક વખતે આપણે જેવી વિચારીએ એવી હોતી નથી. 22 વર્ષીય વિધિ મેઘા પણ પોતાના સપનાને પૂરા કરવા માટે કેનેડાની ધરતી પર પહોંચી. છેલ્લા 4 વર્ષથી તે કેનેડામાં અભ્યાસ કરતી હતી, સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરતી. કેનેડાના નાયગ્રામાં રહેતી વિધિને હવે PR પણ મળી જવાના હતા, એટલે તે કાયમ માટે ત્યાં સેટલ થઈ જવાની હતી. પરંતુ 15 મેના રોજ તેની સાથે એક એવી ઘટના બની જેમાં તે કાયમ માટે દુનિયા છોડીને ચાલી ગઈ. 15 મેના રોજ ઘરેથી બહાર નીકળ્યા બાદ હુમલાખોરે ચપ્પુના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી. પોલીસે આરોપીની ધરપકડ તો કરી. એવી શક્યતા સિવાય રહી છે કે આરોપીએ લૂંટના ઈરાદે તેની હત્યા કરી હોઈ શકે છે. આ સમાચાર સાંભળતાની સાથે જ બોરસદમાં રહેતા પરિવાર ઉપર આગ ફાટી પડી. જે દીકરીને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે કેનેડા મોકલી હતી, તે જ દીકરી કરપીણ હત્યા કરી દેવાતા પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. માતા સહિત પરિવારજનોની આંખોમાંથી આંસુ સુકાતા નથી. હજુ પણ પરિવારના સભ્યોનું મન આ વાત માનવા તૈયાર નથી, કારણ કે પરિવારે ભારે લાડકોડ સાથે વિધિને ઉછેરી હતી. તેના વિના જિંદગીની કલ્પના કરવી પણ પરિવાર માટે મુશ્કેલ હતી. પરંતુ હવે તેમની પાસે આંસુ સારવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી, કારણ કે મૃત્યુ પામેલી દીકરી હવે તેમની પાસે ક્યારેય આવી શકવાની નથી. પરિવારનું કહેવું છે કે કેનેડાથી તેમને જોઈએ તેવો સપોર્ટ નથી મળી રહ્યો. આ અંગે ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરતા વિધિના માતા સ્નેહાબેન રડી પડ્યા. એ બનતા બધા પ્રયત્નો કરે છે, પણ ત્યાંથી અમને જેવો સપોર્ટ જોઈએ એવો સપોર્ટ અમને મળી જ નથી રહ્યો. એટલે મારી બસ એક જ નમ્ર વિનંતી છે, એઝ સૂન એઝ પોસિબલ જે બી છે, જે માણસ સંદિગ્ધ જે પકડાઈ ગયો છે એને કોઈ પણ સંજોગોમાં છોડે નહીં, એને ફાંસીએ ચડાવે, કે બધાને એક ઉદાહરણ પૂરું પાડે કે આજ મારી જે ફૂલ જેવી દીકરીની જેવી હાલત કરી છે એવું બીજા કોઈ પેરેન્ટ સાથે ના થાય. બધાને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે, સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે. ચોંકાવનારી વાત તો એ છે કે વિધિની હત્યા 15 મેના રોજ થઈ હતી, તેમ છતાં તેની જાણ પરિવારને છેક 27 મેના રોજ કરવામાં આવી. એટલે કે જ્યારે મૃતકનું 12મું હોય તે દિવસે તો પરિવારને જાણ થઈ કે તેમની દીકરીનું મોત થઈ ગયું છે. દીકરી 4 વર્ષથી ત્યાં સ્ટુડન્ટ વિઝા પર હતી અને આ બનાવ 15 તારીખે બન્યો હતો. અમને જાણ કાલે થઈ છે. અમને ઓફિશિયલ ઈમેલ આવ્યો, એટલે અમે ત્યાં બધી તપાસ કરાવી અને પ્રોસિજર કાલે ચાલુ કરાવી દીધી. સરકાર પાસે એટલી જ અપેક્ષા કે અમારી દીકરીની જે ડેડ બોડી છે જે એઝ સૂન એઝ પોસિબલ ઇન્ડિયા મોકલાવે અને જે આરોપી પકડાયો છે એને ફાંસીની સજા આપે, કાં તો એને જેલ આજીવન કેદની સજા આપે. પોતાની વાલસોઈ દીકરીનું આ રીતે થયેલું મોત પરિવાર માટે ખૂબ જ ઘેરો આઘાત છે. આ દુઃખ જીરવી શકાય તેવું નથી, પણ હવે જીરવ્યા સિવાય છૂટકો પણ નથી. પરિવાર આજે મનમાં વિચારી રહ્યો હશે કે કદાચ દીકરીને કેનેડા ન મોકલી હોત તો આજે તેમની દીકરી તેમના ઘરે હોત.
આ ઘટનાની જાણ થતાં જ રાજ્યમંત્રી રમણ સોલંકીએ વિધિના પરિવારજનો સાથે મુલાકાત કરી. તેમણે પરિવારને સાંત્વના પાત્રતાની સાથે મદદ કરવાની પણ હૈયાધારણા આપી. તેમણે કહ્યું કે આ બાબતે તેમણે સીએમઓમાં પણ જાણ કરી છે અને પીએમઓમાં પણ મદદ માટે જાણ કરવામાં આવી છે. મેઘાનો મૃતદેહ ઝડપથી વતન લાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કરીને સરકાર દ્વારા એમની જે કંઈક નાની મોટી જરૂરિયાત છે એની સાથે મેં વાતચીત કરી છે. તેમની લાગણી છે કે એમની દીકરીની જે ડેથ બોડી છે જલ્દી જલ્દી એમને મળે એવું એમને એક મારી પાસે ઈચ્છા વ્યક્ત કરી છે. મેં તાત્કાલિક મારા સીએમઓમાં એને જાણ પણ કરી છે અને ત્યારબાદ એ સીએમઓ દ્વારા પણ આગળ અને તમામ જલ્દીમાં જલ્દી જે રીતે એની પ્રોસેસ છે, કારણ કે વિદેશમાં છે એટલે થોડી પ્રોસેસ થોડી અલગ પ્રકારની હોય છે, એટલે હવે એમની ત્યાં ઝડપથી એની પ્રોસેસ પૂરી થાય અને ડેથ બોડી એના પરિવારજનોને ત્યાં મળે અને આમ તો એમના બીજા પરિવારજનો પણ ત્યાં છે જ. આવી જ એક હૈયું હચમચાવનારી ઘટના 2 દિવસ પહેલા સામે આવી. અમેરિકાના વર્જિનિયામાં ગુજરાતી મહિલાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં લૂંટારુએ કેવી રીતે મહિલાની હત્યાને અંજામ આપ્યો તે જોઈ શકાય છે. મૂળ મહેસાણાના જંત્રાલના વતની મેઘના પટેલ પતિ સાથે રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હતા અને તે જ ઘટના બની તેના 30 મિનિટ પહેલાં જ તે સ્ટોરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટોરમાં શૂટર આવ્યો અને 26 સેકન્ડમાં જ મેઘનાનું ઢીમ ઢાળી નાખ્યું. ત્યારબાદ તે સ્ટોરમાંથી લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો. પાછળથી તેના પરિવારને એવી માહિતી પણ મળી કે આ વિસ્તારમાં 1 કલાક પહેલાં પણ આવી જ હત્યાની ઘટના બની હતી. પરિવારની ઈચ્છા છે કે દીકરીના હત્યારા પકડાય અને તેમને ન્યાય મળે. મહત્વનું છે કે મેઘના 10 વર્ષ પહેલાં પતિ ઉપેન્દ્ર પટેલ અને 2 સંતાન સાથે અમેરિકામાં શિફ્ટ થયા હતા. તે પોતાના અને સંતાનોના સારા ભવિષ્ય માટે ત્યાં સેટલ થયા હતા, પરંતુ આ તમામ સપના હવે ચકનાચૂર થઈ ગયા છે. વિદેશની ધરતી ઉપર જ્યારે પરિવારના સભ્યને કંઈક થાય તો પરિવારની હાલત કેવી હોય તે મૃતકોના પરિવારજનો જ સમજી શકે, પરંતુ આવી જ એક ઘટના જોર્જિયામાં પણ બની, જેની હકીકત પણ ખૂબ જ હેરાન કરનારી છે. અમદાવાદના વિરાટનગર વિસ્તારનો રહેવાસી ધ્વનિત રાજદીપ નામનો યુવક યુરોપના જોર્જિયાથી ગુમ થઈ ગયો. વિરાટનગરની ગીતાનગર સોસાયટીમાં રહેતા તેને પરિવારજનો સાથે છેલ્લે 14 મેના રોજ તેનો સંપર્ક થયો હતો. આમ તો દીકરાનો ફોન દરરોજ આવી જતો, પણ 14 મે પછી તેનો કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી. ધ્વનિત જોર્જિયાની કોક્સસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરે છે, પણ હાલમાં તે લાપતા છે, જેના કારણે પરિવાર ખૂબ જ ચિંતામાં છે. ચિંતાનું મુખ્ય કારણ ધ્વનિતના પિતા મયુરકુમાર સાથે ધ્વનિતના રૂમ પાર્ટનરની આ વાતચીત છે. ધ્વનિતના પિતાનું કહેવું છે કે ધ્વનિતના રૂમમેટ તેને હેરાન કરી રહ્યા હતા, પૈસાની માગણી કરી રહ્યા હતા અને તેમની સાથે પણ વોટ્સએપ ચેટ કરીને રૂપિયાની માગણી કરતા હતા. ઘણા રૂપિયા આપ્યા હોવા છતાં તેમની માગણીઓ ચાલુ જ હતી. મયુરભાઈએ કરેલી આ વાતચીત પ્રમાણે સામેવાળી વ્યક્તિ તેમના દીકરાને વારંવાર મારી નાખવાની ધમકી આપતો હતો. સામે મયુરભાઈ તેને વારંવાર આવું ન કરવા માટે આજીજી કરતા હતા. ધ્વનિતના પિતાનું કહેવું છે કે જે રૂમ ધ્વનિતે ભાડે રાખેલો હતો તેનો માલિક અનિલ તેની ગર્લફ્રેન્ડ અને તેને પરેશાન કરતા હતા. આખરે હેરાનગતિ વધી જતા મયુરભાઈએ ધ્વનિતને પાછા અમદાવાદ આવી જવા માટે પણ કહ્યું, પરંતુ ધ્વનિત સાથે કોઈ જ વાતચીત ન થઈ શકી હોવાથી પરિવારજનો ચિંતાતુર છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓને પગલે ગુજરાતીઓમાં ચિંતા ચોક્કસ પ્રસરી છે. અમે તમને કેટલીક ઘટનાઓની વાત કરીશું તો વધુ ખ્યાલ આવશે. માર્ચ 2025માં વર્જિનિયામાં પ્રદીપકુમાર પટેલ નામના ગુજરાતીની સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ. એ જ દિવસે પ્રદીપકુમારની દીકરી ઉર્મી પટેલ પર ફાયરિંગ પણ કરાયું હતું. સપ્ટેમ્બર 2025માં કિરણબેન પટેલ નામની મહિલા ઉપર સાઉથ કેરોલિનામાં ફાયરિંગ થયું હતું. સ્ટોરના પાર્કિંગમાં લૂંટના ઈરાદે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. વર્ષ 2025માં અમેરિકાના ટેનેસીમાં ગેસ સ્ટેશન પર લૂંટના ઈરાદે પરેશ પટેલ નામની વ્યક્તિ પર ગોળીબાર થયો હતો. વર્ષ 2025માં જ અમેરિકાના પેન્સિલ્વેનિયામાં મોટેલ મેનેજર તરીકે કામ કરતા રાકેશ પટેલ પર ફાયરિંગ થયું હતું અને ઓક્ટોબર 2025માં અનિલ પટેલ તેમજ પંકજ પટેલ નામના વ્યક્તિઓ પર નોર્થ કેરોલિનામાં ગોળીબાર થયો હતો. વિદેશની ધરતી ઉપર ભારતીયો સાથે બનેલી ઘટનાઓ ખૂબ જ ડરામણી છે. આવી તો અનેક ઘટનાઓ બનતી રહે છે. કહેવાય છે કે એક સમયે ભારત કે ગુજરાતમાં કંઈક બન્યું હોય તો પહોંચી વળાય, પણ વિદેશમાં લડત આપવી માનસિક અને આર્થિક બંને રીતે ખૂબ જ પડકારજનક બની જતી હોય છે. એટલે જ વતનમાં હોય તો લાગે કે સુરક્ષિત છીએ, પરિવાર સાથે હોય તો કોઈ પણ મુશ્કેલીને સાથે મળીને પહોંચી વળાય, પણ વિદેશની ધરતી પર આવી ઘટનાઓ બને એટલે ચોક્કસ કહેવાનું મન થાય કે વિદેશનું મૂળ બહુ સારું નહીં.